રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફટીના ભાવને લઈને અમરેલી જિલ્લામાં નારાજગી. ભાજપના યુવા નેતાએ સાંસદ અને કોંગી નેતાએ મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર. છેલ્લા 36 કલાકમાં રોડ સેફટીના અભાવે થયા 2 મૃત્યુ. અમરેલી અને લીલિયા તાલુકામાં 2 મુખ્ય રસ્તાઓ વચ્ચે આવેલા નિર્માણાધીન પુલ વિસ્તારમાં 2 દિવસમાં 2 લોકોના મોત થયા. છતાં સરકાર અને જવાબદાર તંત્ર હજુ નિંદ્રામાં છે. લીલિયા રોડ તથા સલડી ગોઢાવદર માર્ગ વચ્ચેના પુલ પર ન બેરિકેડ ન લાઇટ ન સૂચક બોર્ડ, જાણે મોતને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હોય. એક પછી એક જીવ જતા રહે છે, છતાં તંત્રની આંખો ખુલતી નથી. અમરેલીમાં માનવ જીવનની કિંમત શૂન્ય બની ગઈ હોય તેવા ગંભીર પ્રશ્ન હવે લોકો ઉઠાવી રહ્યા છે. 2 દિવસ પહેલા લાલાવદર નજીક બાઇક નીચે ખાબકતા એક યુવકનું થયું હતું મોત. ગઈકાલે સલડી નજીક બ્રિજને કામમાં રોડ સેફટી ન લગાવવાને કારણે લોખંડનો સળિયો આરપાર ઘૂસતા એક યુવકનું થયું હતું મોત. સલડી યુવા ભાજપના નેતાએ અમરેલી સાંસદ ભરત સુતરિયાને પત્ર પાઠવીને અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરાઈ. અમરેલી લીલિયા સ્ટેટ હાઈવેની વાયડિંગ કામગીરીમાં ગંભીર ગેરરીતિ. પ્રતાપ દુધાતે રોડ સેફટી વગર થતા કામો સામે નારાજગી વ્યક્ત કરી. મારું નામ ધર્મેશ દેસાઈ છે. મારું ગામ સલડી છે, અહીંયા સ્થાનિક જ છીએ અમે. ગઈકાલે સાંજે 8:30 વાગે આજુબાજુ આમથી એક બાઇક સવાર આવતા હતા અને એ અહીંયા પુલમાં નીચે પડી ગયા હતા અને સરિયો જે છે એ માથામાં આરપાર નીકળી ગયો હતો. પછી ગ્રામજનો દ્વારા અમે રેસ્ક્યુ કર્યા. એક ભાઈને બોલાવીને ગ્રાઇન્ડર મશીન લઈને સરિયો કાપ્યો અને સરિયાની સાથે જ એને 108માં અમરેલી વધુ સારવારથી ખસેડવા આવ્યા હતા. ત્યારબાદ સવારે એવું જાણવા મળ્યું કે એ ભાઈનું મૃત્યુ થયું છે અને એક દી અગાઉ આપણે લાલાવદરથી આગળ જે કામ ચાલુ છે બાયપાસ પર, ત્યાં પણ આ ઘટના બની. ત્યાં પણ 1 જણા મૃત્યુ થયું. એટલે કુલ છેલ્લા 2 દિવસમાં 2 જણાનો ભોગ આ વિસ્તારમાં લેવાનો. અને તદ્દન હું એમ કહું છું કે તંત્ર અને કોન્ટ્રાક્ટર આ 2 જવાબદાર ગણી શકાય. પત્ર લેખો સાંસદને શું એમાં ઉલ્લેખ કર્યો છે, આખું વાત કરો. એમાં સાહેબ ઉલ્લેખ મેં એવો કર્યો છે કે આ એક તો પહેલી વાત તો એ કે એમાં આ જે કામ ચાલે છે એની આગળ કોઈ બેરિકેડ કે કોઈ થોડા અંતરે કાંઈ જે એને સેફટીના જે લેવા પડે મેજર એવું કાંઈ લીધેલું છે નહીં. તો એના કારણે આ બેદરકારીને લીધે આ બનાવ બન્યો છે. તો હું સાંસદને એવો પત્ર લખ્યો કે જવાબદાર અધિકારી અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની જે કાર્યવાહી થાય અથવા તો એને એવા દિશાસૂચક આપો જેથી આવા નિર્દોષ લોકોના જીવ આગળ ક્યાંય પણ ના જાય.